કાર્યક્રમ થતો હોય તો આપણે એકવાર પટેલ પરિવારને અને એમના માતા પિતાની તાલીઓના નાદ સાથે વધાવીશું. ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરીએ કે પટેલ પરિવાર અત્યારે જે સ્થિતિમાં છે એનાથી પિતાના કારણે એક બીજમાંથી અત્યારે વટ વૃક્ષ તૈયાર થયું છે અને ભગવાનના પ્રાર્થના કરીએ કે વટ વૃક્ષ કદી સુકાય નહીં ને લીલું રહે ને સતે એક પુસ્તક નથી. જો એવો ખ્યાલ મનમાં હોય કે ભગવદ્ ગીતા માત્ર એક પુસ્તક જ છે, તે પુસ્તક સમજતાની ભૂલ કરતા નહીં. કારણ કે ભગવદ્ ગીતા એ સ્વયં સાક્ષાત પરમાત્મા રૂપી સ્વયં શ્રી કૃષ્ણ બિરાજમાન છે. તે ભગવદ્ ગીતા પુસ્તક નથી. ભગવદ્ ગીતાને આપણે પુસ્તક તરીકે રાખીએ, ઘરમાં રાખીએ, પૂજા કરીએ અને અમુક લોકો પૂજા પણ નહીં કરતા હોય. સાચું ને? ખબર છે આમાંથી કોઈને પણ હાથ ઊંચો કરી શકે ગીતાનો અર્થ ખ્યાલ હોય તો. શ્રીમદ ભગવદ્ ગીતાનો અર્થ ખબર હોય તે હાથ ઊંચો કરી શકે છે. નથી ખબર અહીંયાથી કોઈને? હું કહી દઉં. ભગવદ્ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ યાની સુંદર, ગીતા યાની ગીત અને ભગવત યાની ભગવાન. ભગવાને જે ગીત સુંદર ગાયું છે આંગણીએ પધરાવ ફૂલ પરમ ઘરે આવો રે. આંગણીએ ફૂલ લાવરાવું વાલા રે ઘેર આવો રે. આ શેરી વળાવી સજા કરું ઘેર આવો द्वारिकाधीश भगवान की जय. राधे राधे बोलना पड़ेगा. राधे राधे. अवाज नहीं आवतो, जोश थी बोलो वाला. राधे राधे. आ भांडवो ऊपर ज्યાં દ્વારકામાં જ્યાં દ્વારકાધીશ બિરાજમાન છે ત્યાં સુધી અવાજ જાવો જોઈએ. છેલ્લી વાર પૂછું છું, આ માંડવો ફાડીને અવાજ સીધો દ્વારકા બેટ દ્વારકામાં રૂકમણીજીને સંભળાવવો જોઈએ. રાધે રાધે. સરસ સરસ. ભગવદ્ ગીતા, આ ગીતાજી તમારા સૌનું, આપ સૌનું, આપણા જીવનનું કલ્યાણ કરવા માટે જ્યારે અહીંયા ઉપસ્થિત છે. ભગવાન કૃષ્ણ ત્યાં પધાર્યા. આપણે શેરી વળાવી એમનું વાગતા ગાજતે સ્વાગત કર્યું છે. પિતા વગર આ દુનિયામાં ભગવાનને આવું પણ અશક્ય બની જાય છે. તો વાલા ભક્તજનો વિચાર તો કરો, જ્યારે ભગવાને આપણને આવા સુંદર માતા પિતા આપ્યા હોય તો આપણે એ માતા પિતાને કદી ઠુકરાવાય નહીં. અત્યારનો માણસ જે જગ્યાએ માતા પિતાને ઠુકરાવી રહ્યો છે અને આ સંસારમાં જે અપનાવવાનું છે અપનાવતો નથી, અને નથી અપનાવવાનું ને અપનાવીને પોતાના સારા કર્મો છોડી ને ખરાબ કર્મો કરીને પોતે પાપ બાંધી રહ્યો છે.